ક્રાંતિ નાય સમાજની મહત્વપૂર્ણ સામાજિક પહેલ ધણીધાર તાલુકાના ઢીમા ગામે નાય સમાજ દ્વારા કડક અને ક્રાંતિકારી બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં લગ્ન, મરણ, પ્રસંગ, મામેરા, મોબાઈલ અને અંધશ્રદ્ધા જેવી અનેક બાબતો પર સ્પષ્ટ અને આકરા નિર્ણયો લેવાયા છે। આ બંધારણ 51 પરગણાના આગેવાનોની હાજરીમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે, જે પગલે હવે સમગ્ર વિસ્તારમાં નિયમોનું કડક અમલ થવાનું છે। સમાજમાં વધતા ફાલતુ ખર્ચ, દેખાદેખી, ડીજે, નશીલા પદાર્થો અને અંધશ્રદ્ધા પર અંકુશ લાવવા માટે ધણીધર તાલુકાના ઢીમા ગામે નાય સમાજ દ્વારા એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વાવ થરાદ સહિત 51 પરગણાના આગેવાનો એકત્ર થયા અને લાંબા મનોમંથન બાદ સમાજ માટે નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું। નાય સમાજના નવા બંધારણમાં લગ્ન, પ્રસંગ, ડીજે, અમલ, ડોડા અને તમામ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ, લગ્ન અને મરણ પ્રસંગે થતા ફાલતુ ખર્ચ પર કડક રોક, મામેરાની રકમ 51,000 થી 5 લાખ સુધી મર્યાદિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય, કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાનો સામાજિક નિર્ણય, અંધશ્રદ્ધાને ભોપાવથી દૂર રહેવા સમાજ પ્રમુખનું કડક સૂચન। નાય સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં સંસ્કાર, શિસ્ત, સદાચાર અને આર્થિક સંતુલન જાળવવાનો છે। દેખાદેખી અને ખોટા ખર્ચમાં ફસાઈ પરિવારો આર્થિક રીતે નબળા ન પડે તે માટે આ કડક નિર્ણયો જરૂરી બન્યા। ઠાકોર સમાજ અને રબારી સમાજ બાદ હવે નાય સમાજે પણ કડક બંધારણ અમલમાં મૂકી સમાજ સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં સામાજિક જાગૃતિનો નવો સંદેશ ફેલાયો છે। આજે અમારા વાવ થરાદના અને બનાસકાંઠા જિલ્લાના તમામ નાય સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે એ વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે। એટલે પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે 21મી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું। અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે। મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે, કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાય સમાજ એનું પાલન કરશે। આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં। હા, એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે। હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે। દહેજની તે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ, એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે। મારું નામ ગીતાબેન નાય, વાવ થરાદ, હું જિલ્લા પ્રમુખ છું।